છોટાઉદેપુરના અંતરિયાળ ગામમાં કન્ટેનરમાં બનેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ, રસ્તાના અભાવે મંત્રીને પણ પડી મુશ્કેલી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અંબાડુંગર ગામના માનુકલા ફળિયા અને હાફેશ્વર ગામના અમલાપાણી ફળિયામાં કન્ટેનરમાં બનાવવામાં આવેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રેવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌથી મહત્વની બાબત એ છે કે કવાંટ તાલુકાના હાફેશ્વરના અંબાડુંગરના માનુકલા ફળિયા સુધી પહોંચવા માટે મુખ્ય રસ્તાથી 5 કિલોમીટર સુધી કાચો રસ્તો છે. આ કાચા રસ્તા પરથી પસાર થવા માટે મામલતદારની ગાડીનો ઉપયોગ કરવો પડ્યો હતો. મંત્રીશ્રીની ગાડી કાચા રસ્તા પર જઈ શકે તેમ ન હોવાથી તંત્રને પણ આદિવાસી સમાજના લોકો રોજે જે મુશ્કેલી ભોગવે છે તે મુશ્કેલીનો આજે અધિકારીઓ અને શિક્ષણ મંત્રીશ્રીને પણ પોતાને અનુભવ થયો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષોથી આ બંને ફળિયામાં કાચા ઝૂંપડામાં પ્રાથમિક શાળા ચાલતી હતી, જેમાં બાળકોને બેસવામાં ભારે મુશ્કેલી પડતી હતી. તે જગ્યાનું પણ મંત્રીશ્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સૌંદર્ય ભરપૂર છે, પરંતુ રસ્તાની સુવિધાનો અભાવ છે, તેનો આજે પ્રત્યક્ષ અનુભવ થયો છે. રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની આપણે ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો ખૂબ જ ડુંગરિયાળ વિસ્તાર અને ટોપોગ્રાફી પ્રમાણે પણ પરમનન્ટ સ્ટ્રક્ચર અમુક વિસ્તારોમાં આપણે કેટર નથી કરી શકતા. ત્યાં બાળકોનું શિક્ષણ અને જે શિક્ષણનો મૂળભૂત અધિકાર છે તેનાથી બાળકો વંચિત ના રહી જાય એ માટે છોટાઉદેપુર જિલ્લા વહીવટી પ્રશાસન અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે કવાંટ તાલુકાના આ ગામમાં આજે ખૂબ સરસ એક નવા કન્સેપ્ટ સાથે શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી પ્રશાસન જ્યારે આવ્યું છે ત્યારે કન્ટેનર સ્કૂલ નો કન્સેપ્ટ ડેવલપ કરવામાં આવ્યો છે, જેમાં નાના કસ્બાઓમાં વસતા જે લોકો છે ત્યાંના લોકોના બાળકોને શિક્ષા સાથે કનેક્ટ કરી શકીએ અને આપ જેમ જોવો છો તેમ એક નાના સ્ટ્રક્ચરમાં જે સ્કૂલ ઊભી હોય એને થોડું આધુનિક સ્વરૂપ આપી આ પ્રકારનું કન્સ્ટ્રક્ટ તો નહીં પરંતુ એક કન્ટેનર ને જોઈન્ટ કરી અને એમાં સ્કૂલ ડેવલપ કરવામાં આવેલી છે. બીકોઝ પરમેનન્ટ સ્ટ્રક્ચર આ જગ્યા એસ્ટાબ્લિશ કરવું થોડું ઘણું અઘરું પડતું હોય ત્યારે બાળકોનું શિક્ષણ ના વંચિત રહી જાય એના માટે થઈ અને આજે આ કન્ટેનર સ્કૂલ કે જેને આપણે નામ પણ ખૂબ જ સરસ આપ્યું છે સંકલ્પ વિદ્યોદય, કે સંકલ્પ સાથે વિદ્યાનો ઉદય થવો અને દરેક બાળકને, ગુજરાતના દરેક બાળકને, છેવાડાના પ્રદેશના દરેક બાળકને જે શિક્ષણનો મૂળભૂત અધિકાર છે એની સાથે જોડી અને શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી પ્રશાસન જ્યારે કાર્યરત છે ત્યારે હું સૌ પ્રથમ જિલ્લા વહીવટી પ્રશાસનને, શિક્ષણ વિભાગને, અમારા શિક્ષિકાબેનને તેમજ સર્વે નગરજનોને, માન્ય ધારાસભ્યશ્રી, પદાધિકારી, સરપંચશ્રીઓનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમણે આ કન્સેપ્ટને સવિશેષ હૃદયથી બિરદાવ્યો છે. એમના પ્રયત્નો દ્વારા આજે આપણે આ છેવાડાના વિસ્તારમાં પણ સ્કૂલ લાવી શક્યા છીએ ત્યારે ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. આવનારા સમયમાં પરમેનન્ટ સ્ટ્રક્ચર સાથે આપણે કંઈક કરી શકીએ, આગળ વધી શકીએ અને દરેક બાળકને શિક્ષા સાથે જોડી અને એક સેતુ નિર્માણનું કાર્ય કરી શકે માટે અમારો વિભાગ પ્રયત્નશીલ છે ત્યારે હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આ વિસ્તાર કેવો લાગે? જંગલ વિસ્તાર, જંગલ વિસ્તારની સાથે સાથે પ્રાકૃતિક અને કુદરતી સંપદાથી ભરપૂર આ વિસ્તાર છે. ડેવલપમેન્ટથી લઈને વાત કરીએ તો ગુજરાત હંમેશા ફોર્ચ્યુનેટ રહ્યું છે કે અહીં દરેકે દરેક ભૌગોલિક પરિસ્થિતિ સાથે આપણને પ્રાદેશિક અને કુદરતી સુંદરતા જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લાનું પહેલી વખત જ્યારે મુલાકાત લેવાની થઈ ત્યારે હું એ જ મનોમન વિચારતી હતી કે આપણે બીજા રાજ્યોમાં જઈ અને આ પ્રકારની સુંદરતાને ખૂબ સરસ રીતે બિરદાવતા હોઈએ છીએ જ્યારે આપણે ભૌગોલિક પરિસ્થિતિમાં ખૂબ સરસ રીતે ડુંગરિયાળ વિસ્તારમાં આ પ્રકારના કુદરતી અને નૈસર્ગિક સંપદા સાથે નો આપણો જ્યારે આ વિસ્તાર છે ત્યારે પશુપાલન અને નાના મોટા ઉદ્યોગો સાથે સંકળાયેલો આ વિસ્તાર છે. આવનારા સમયમાં જીઆઈડીસી પણ એક પ્રયોગ સરકારશ્રીના માધ્યમથી કરવા જઈ રહી છે ત્યારે લોકોને વધારે રોજગારીની તકો મળે, અહીંના યુવાનોને, દીકરા દીકરીઓને મુખ્ય પ્રવાહમાં જોડી અને આપણે આગળ વધી શકીએ, તકોનું નિર્માણ થાય માટે ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સતત અગ્રેસર રહી અને દરેક જિલ્લાને ન્યાય મળે, દરેક જિલ્લા મુખ્ય ધારા સાથે જોડાય, એની પ્રાકૃતિક જે સંપદા છે એનો વધુમાં વધુ ઉપયોગ કરી અને નગરજનોને પ્રાથમિક સુવિધાની સાથે યુવાધનને કેટર કરી શકીએ માટે અમે પ્રયત્નશીલ છીએ. 1000 શિક્ષકોની જગ્યા ખાલી છે જિલ્લામાં. આવનારા સમયમાં આપણે સંપૂર્ણ રીતે ગુજરાતનું શિક્ષણ વિભાગ શિક્ષકોની જે ઘટનો વિષય છે, ભરતીનો વિષય છે એને કેટર કરવા જઈ રહ્યા છીએ એટલે ટૂંક જ સમયમાં તમને ખૂબ સારા સમાચાર પણ મળવાના છે. આભાર. 2018 થી અહીંયા સ્કૂલનું પાકું મકાન નહોતું
પણ સરકારને અમે રિક્વેસ્ટ કરી અને જે રજૂઆતોથી સરકારે અહીં તાત્કાલિક ધોરણે જે સ્માર્ટ કન્ટેનર છે એ મૂકી દીધું છે. એટલે સરકાર ખૂબ સારું કામ કરી રહી છે એવું કહી શકાય અને સરકાર સાંભળે પણ છે, પણ આપણે કહેવાની જરૂરત પડે છે. આપને કેવું લાગે છે સ્કૂલ નવી કન્ટેનરથી બની નવી શાળા ક્યારે પાકું બનશે? કોઈ આશ્વાસન આપવામાં આવ્યું? જે પ્રોસેસ છે એ થઈ ગઈ છે અને જે વન ખાતાની મંજૂરી મળી ગઈ છે, તો ટૂંક સમયમાં પાકું મકાન પણ બની જશે. પરંતુ હાલ જે સ્માર્ટ કન્ટેનર છે એની અંદર બાળકોને ભણવા માટે જે સુવિધા કરી આપી છે. કેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે? અહીં હાલમાં જે રજિસ્ટર અંક છે એ 17નો છે, જ્યારે સૌ પ્રથમ સ્ટાર્ટિંગમાં 59નો હતો.